ડિજિટલ યુગમાં વ્યક્તિગત માહિતીની સુરક્ષા હવે માત્ર મોટી કંપનીઓ સુધી મર્યાદિત રહી નથી. ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગો માટે પણ ડેટા પ્રોટેક્શનનું પાલન આગામી સમયમાં બિઝનેસની મહત્વપૂર્ણ જરૂરિયાત બની શકે છે. અમદાવાદમાં યોજાયેલી એક વર્કશોપમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ એટલે કે DPDPAને લઈને ઉદ્યોગ જગતને અત્યારથી જ સજાગ રહેવાની અપીલ કરવામાં આવી છે. ગ્રાહકોની વ્યક્તિગત માહિતી હોય, કર્મચારીઓના રેકોર્ડ હોય, CCTV ફૂટેજ હોય કે પછી વેબસાઇટ પર ભરવામાં આવતી પૂછપરછની વિગતો, આજના સમયમાં લગભગ દરેક બિઝનેસ પાસે મોટા પ્રમાણમાં વ્યક્તિગત ડેટા ઉપલબ્ધ છે. DPDPAના પાલન માટે સંસ્થાઓએ સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે તેમની પાસે કયો વ્યક્તિગત ડેટા છે, તે ક્યાં સંગ્રહિત છે, કોની પાસે તેનો એક્સેસ છે અને તેનો ઉપયોગ કઈ રીતે થઈ રહ્યો છે. ડેટા સુરક્ષાની આ વ્યવસ્થા માત્ર કાયદાકીય પ્રક્રિયા પૂરતી મર્યાદિત નથી. બિઝનેસ માટે ગ્રાહકોનો વિશ્વાસ જાળવવા અને ડેટાના દુરુપયોગના જોખમને ઘટાડવા માટે પણ તે મહત્વપૂર્ણ બની શકે છે. ખાસ કરીને મોટી કંપનીઓ સાથે કામ કરતા MSME અને SME માટે ડેટા સુરક્ષાના નિયમો, પ્રાઇવસી પ્રશ્નાવલીઓ અને કરારની શરતો ભવિષ્યમાં બિઝનેસ મેળવવા માટે મહત્વની સાબિત થઈ શકે છે. મારું નામ જસ્મીન અમીન છે. ફાઉન્ડર એન્ડ CEO ક્લિયર કન્સેન્ટ ડેટાસેટ પ્રાઇવેટ લિમિટેડમાંથી છું. સર, આજે બેઠકમાં જવા થઈ રહી છે જે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ રિલેટેડ જે કાર્યવાહી જેને લઈને જે ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે અને જે ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના પણ જે સંયુક્ત ક્રમના બેઠક છે તેની અંદર શું ચર્ચા કરવામાં આવશે અને 2027માં જે કાયદો આવશે તેનાથી શું પબ્લિકલી ફાયદા થશે, પબ્લિકલી ગેરફાયદા છે, બિઝનેસમાં તેનાથી શું ઉપયોગ થશે? ઓકે, સો જે મેં ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સે જે ઇનિશિયેટિવ લીધું છે આ કાર્યક્રમનું, એ લોકોને માહિતી આપવા માટે છે કે DPDP 2023નો જે કાયદો છે જેનો અમલ 2027માં કરવાનો છે, તો એની ઇમ્પોર્ટન્સ શું છે, એની ગંભીરતા શું છે, કાયદાનો અમલ કંપનીઓ નથી કરતી તો શું એના પરિણામો આવી શકે, એના ઉપર ચર્ચા કરવામાં આવશે. કયા તમારા ઓબ્લિગેશન્સ છે આ એક્ટની અંદર એની ચર્ચા કરવામાં આવશે. એની અંદર અમારી એક એક્સપર્ટ પેનલ ડિસ્કશન પણ છે કે જેમાંથી ઇન્ડસ્ટ્રી, લો અને અલગ અલગ પ્રકારના જે એક્સપર્ટ્સ છે એ એમના ઓપિનિયન પણ આપશે. અને ક્વેશ્ચન આન્સર સેશન પણ છે કે જે પણ SMEs ને જે પણ બિઝનેસીસ આમાં આવી રહ્યા છે, જે જોડાઈ રહ્યા છે, એ લોકોને પણ એક નોલેજ મળશે કે આ બિઝનેસની અંદર લાઈક DPDPની અંદર કેવી રીતે કમ્પ્લાયન્સ કરવું અને એમને ક્લિયર કન્સેન્ટ કેવી રીતે હેલ્પ કરી શકે આ કમ્પ્લાયન્સ કરવા માટે. એટલે આ એક આપણો ઇન્ડિયન સિટીઝનનો ફંડામેન્ટલ રાઇટ છે ટુ પ્રોટેક્ટ ધ પર્સનલ ડેટા, અને એ આપણાથી જ એની શરૂઆત થાય છે. એટલે આપણે આપણો પોતાનો ડેટા પ્રોટેક્ટ કરવા માંગીશું તો એના માટે જે નોટિસ છે આપણે જોઈએ છે કે જોવી છે એ આપણે બીજા પાસે માંગીશું. અને આ એક ચેઇન ઇફેક્ટ છે. એટલે તમે તમારો ડેટા કોઈને આપો એ પહેલાં એની પાસે નોટિસ માંગો, તો નોટિસ માટે તમારે ઘણી બધી તૈયારીઓ કરવી પડે અને એ કરવા માટે ક્લિયર કન્સેન્ટ તમને હેલ્પ કરશે. કાયદો અમલમાં નથી આવ્યો પણ અત્યાર સુધીમાં મારો ડેટા કે કોઈ પણ પબ્લિકલી ડેટા કોની પાસે છે એ જાણકારી કઈ રીતે મળી શક્યા નથી? એટલે એના માટે જે લીગસી નોટિસનો કાયદામાં પ્રોવિઝન છે, લીગસી ડેટા ઉપર નોટિસ આપવી, એવું કહે છે કે ભાઈ મારી પાસે 10 વર્ષ જૂનો ડેટા છે કોઈનો, હવે એ ડેટાના જેટલા પણ એટલે મારા સિવાયનો જે પણ ડેટા મારા કમ્પ્યુટરમાં છે એને મારે એક નોટિસ મોકલવી પડે. એમાં એવું કહેવું પડે કે મારી પાસે એનો કયો ડેટા છે. તો હું એમ કહું મારી પાસે ભાઈ તમારું આધાર કાર્ડ પડ્યું છે, તમારું પાન કાર્ડ પડ્યું છે. હવે આ જે મારી પાસે અત્યારે ડેટા છે એને હું ફર્ધર પ્રોસેસ કરી શકું, અને કરું તો કયા કારણે કરું, અથવા તો મારે કોઈ યુઝ નથી, બરાબર, તો મારે એને ડિલીટ કરી દેવું પડે. કાયદામાં એવી પણ જોગવાઈ હશે કે ધારો કે કોઈ મલ્ટીનેશનલ કંપની છે, MSME કંપની છે, કોઈ ડેટાવાળી કંપની છે, કેટલા વર્ષ સુધી ડેટાનો સંગ્રહ કરી શકે, કેટલા વર્ષ સમય મર્યાદાની અંદર તેનો નાશ પણ કરવાનો રહેશે, એવી કોઈ જોગવાઈ ખરી? એટલે એ સેક્ટોરિયલ લો પ્રમાણે છે કે ભાઈ RBI છે તો બેંકને RBIના કાયદાનું પાલન કરવાનું છે, બિઝનેસને ઇન્કમ ટેક્સના કાયદાનું પાલન કરવાનું છે જો તમે કોઈ ટ્રાન્ઝેક્શન કર્યા છે તો, અને બાકી IRDA છે તો ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે છે. એટલે દરેક સેક્ટરને લગતા સ્પેસિફિક સેક્ટોરિયલ રૂલ્સ છે એને તમારે ફોલો કરવાના છે. થેન્ક યુ.
એટલે કે હવે દરેક બિઝનેસે ડેટાને માત્ર માહિતી તરીકે નહીં પરંતુ પોતાની જવાબદારી તરીકે જોવું પડશે. કાયદાકીય, ટેકનોલોજી અને બિઝનેસ ટીમ વચ્ચે યોગ્ય સંકલન કરીને ડેટા ક્યાંથી આવે છે, તેનો ઉપયોગ કેવી રીતે થાય છે અને તેને કેવી રીતે સુરક્ષિત રાખવામાં આવે છે તેની સ્પષ્ટ વ્યવસ્થા ઊભી કરવી પડશે. નિષ્ણાતોના મતે મે 2027ની સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને બિઝનેસોએ અત્યારથી જ તૈયારી શરૂ કરવી જરૂરી છે, કારણ કે ડિજિટલ યુગમાં હવે માત્ર બિઝનેસ વધારવો જ નહીં, ગ્રાહકોના ડેટાની સુરક્ષા જાળવવી પણ એટલી જ મોટી જવાબદારી બની રહી છે. ગુજરાતની ગર્જના. બ્યુરો રિપોર્ટ, અમદાવાદ.